રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ આપણે 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને ત્યારનો તારા મોઢા ઉપર મને કઈ ચિંતા દેખાય છે, શું છે? ત્યારે લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મને એક શંકા છે. શું? તમારા મારા બાપ એક? તો કે હા. તમારા મારા ગુરુ વશિષ્ઠ મહારાજ? તો કે હા. તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી કે ના? બે માની ભક્તિ એવી છે. તો કે 14 વર્ષ મેં તમારી સેવા કરી, અહીંયા કઈ ભૂલ થયેલી કે ના? કઈ નથી થઈ. અને એ વખતે લક્ષ્મણ રામને કહે છે કે મોટા ભાઈ તમારા મારા બાપ એક હોય, તમારા મારા ગુરુ એક હોય, તમારી મારી માની ભક્તિમાં કમી ન હોય તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ હાલતું હતું, તેથી રાવણના વરસાદ જેટલા બાણ વરતા હતા, તમને એક નહોતું અડતું. અને મેઘનાથનું એક બાણ મને વાગ્યું, હું ગોટો વળી ગયો, ત્યાં મારે કેવું ફળ ભોગવવું પડ્યું. રામચંદ્ર પરમાત્મા એ કે ત્યાં પ્રશ્ન કર્યો, સારું કર્યું, નકર તું જીવતતા હોય તને મોજવા. એ કે આપણે 14 વર્ષ વનવાસ મળ્યા પછી જંગલમાં હાલતા થયા, આશ્રમ ક્યાં આવ્યા હતા? કે આશ્રમ તો ઘણા આવ્યા હતા. કે સબરીનો આશ્રમ આવ્યો, તને ખબર છે? એ કે હા. પ્રકૃતિ તમારું ભજન કરતી હતી. મેં કીધું મોટા ભાઈ કયો મલક આવ્યો? તમે કઈક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે. તો કે એને આપણે આટલું આગતા સ્વાગતા કરી હતી. કે હા, બેસવા માટે ચાંદની પાથરી દીધી હતી, આસો પાલવના તોરણ બાંધ્યા હતા. એ કે જમવાની વ્યવસ્થા કરી હતી. હા. એ કે જંગલમાંથી બોર લઈ આવી હતી. એ કે મેં ખાધા હતા. કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા. એ કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા. અને અહીંયા લક્ષ્મણ હબાકો આવ્યો, અરે તારી ભલી થાય, તારી 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો.